છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી પર 6 કરોડ 82 લાખના ખર્ચે નવા પુલનું ખાતમુહૂર્ત થયું, પરંતુ આ ઉજવણીમાં 2 ગામોની અવગણનાથી ગ્રામજનોમાં નારાજગી। નસવાડી ગ્રામ પંચાયત મકાન વિભાગે 10 મીટર ઊંચો અને 100 મીટર લાંબો આ બ્રિજ મંજૂર કર્યો, જે 5 ગામને જોડશે। અશ્વિની નદીના સામેના કિનારે આવેલા વેગેનાર અને સુકાપુર ગામો, જ્યાં 150 લોકો રહે છે, આ બ્રિજથી જોડાશે નહીં, કેમ કે તેમના માટે કોઈ યોજના નથી। ગ્રામજનોએ આ અંગે સવાલ કર્યો, પરંતુ ધારાસભ્ય અને અધિકારીઓ જવાબ આપી શક્યા નથી। ગ્રામવાસીઓએ માંગ કરી કે બ્રિજની ડિઝાઇનમાં તેમના ગામોનો પણ સમાવેશ થાય, જેથી વિકાસથી વંચિત ન રહે। કઈ રીતે જોડવાનો હતા કે પુલ ઉપર થઈ જાય તો બ્રિજ ઉપરથીનો રસ્તો નવો કાઢવો પડે તો જ અમારા ગામમાં જવાય। હવે કેટલા ગામ છે આ રસ્તા ઉપર? આ ગામમાં જવા માટે 2 ગામ આવે, વેગનાર ને સુકાપુરા। તો શું મુશ્કેલી પડે તમારે ના જોડાય તો? ના જોડાય તો મુશ્કેલી પડે, પછી ને જવાનું જ કઈ। બ્રિજ બન્યા પછી અમારા ગામનો રસ્તો બંધ થઈ જાય તો પછી અહીં તો અવાજ ના, બ્રિજ ઉપર કઈ રીતે અવાજ? અત્યારે વાઘિયામુરા કુકાવટી પુલનું ખાતમુહૂર્ત થયું છે, તો હવે જે 5-10 ગામને જોડતો આ પુલ મંજૂર થયેલા, એ રસ્તો આગળ તો ચાલશે, પણ વેગનાર અને સુકાપુરાને જોડતો રસ્તો એકેય રીતના જોડશે, એ મુદ્દાની વાત છે। નસવાડી તાલુકાના અશ્વિન નદી પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીંયા 6 કરોડથી વધુનો પુલ મંજૂર થયો છે। આ પુલ 2 છેડા પર જોડવામાં આવશે, બંને સાઈડ, પરંતુ વચ્ચે એક ગામ આવે છે, વેગનાર અને સુકાપુરા જવાનો રસ્તો। આ ગામને જોડવા માટે જે પુલ છે 100 મીટરની લંબાઈનો, તેમાં કોઈ જોગવાઈ કરવામાં નથી આવી, તો આ ગામને કેવી રીતના જોડશે? હાલ તો જે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ 6 કરોડ 82 લાખના ખર્ચે પુલ મંજૂર કરી દીધો છે, ત્યારે આ 2 ગામો જે 150 જેટલા લોકોની વસ્તી છે, તેઓને બીજો કોઈ માર્ગ નથી, ત્યારે આ ગામને જોડવા માટે પણ જોગવાઈ કરવી જોઈએ અને સ્થાનિક લોકોને આ ગામ વિખૂટા ના રહી જાય। પુલ તો બની રહ્યો છે, 5 ગામોને ફાયદો પણ થશે, પરંતુ આ 2 ગામો દુઃખી ના થઈ જાય તેની તંત્ર કાળજી રાખે। રફીક ધણીવાલા।